અહીં પાકવાય મેળા જો અહીંયા જો પાકવાય મેળા છે. સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ આફ્ટરનૂન બધાને. અને અત્યારે વાગી ગયો છે 1 અને બધા જમી કાર્યો નવરા થઈ ગયા. આજે જવાનું છે વાડીએ, તો મમ્મી પપ્પાને ગયા છે અને અમે થોડોક આરામ કરીને પછી જાશું. આ જો રવિના જાવું છે ને રવિ વાડીએ? હા હાલો તો જો આનું માથું ધોયેલું હોય ને તો એમાં તેલ નાખી દઈએ, પછી થોડીક વાર આરામ કરશું, પછી જાહું વાડીએ. તો બધા બન્યા રહેજો વ્લોગમાં. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે વાડીએ પહોંચી ગયા છીએ. આ છે અમારું ઘર. આ ઘર છે અને આ છે જાંબુડો અને આ છે અમારા તલ. બે જગ્યાએ ટ્રેક્ટર હાલે છે. જો અહીંયા એરડી કાઢે છે અને અહીંયા ભૂક્કો ભરે છે. જાંબુડા આવી ગયા ને? ક્યાં બતાવી છે ને? જો ગાઈસ, જાંબુડા આવી ગયા છે. કેટલાય આખું તો ફૂલ જામુડા આવશે. બધી બતાય ઝીણા ઝીણા કેટલા આવી ગયા. જો ગાઈસ, આને તો જ્યાં જો ને નકરા જાંબુડા જ દેખાય છે. તો બન્યા રહેજો વ્લોગમાં. રવિના કંઈક બતાવે છે. આ જામુડાને જો જામુડા પાકવા મળ્યા. અવડા અવડા થઈ ગયા ને જો લાલ લાલ. હા જો જાંબુડા પાકવા મળ્યા ગાઈસ. જો આવા મસ્ત જાંબુડા છે. આવજો બધા ખાવા. અહીંયા જો લાલ ઢળી પડે એટલા જાંબુડા આવ્યા વણતો. અહીંયા જો આ જો પાકી ગયું છે. પૂરો પાકી ગયો છે. બહુ મીઠો લાગે છે. હાલો ખાવા. આને જો લીંબુ કેટલાય આવી ગયા. જો મસ્ત છે. નાના નાના દાડમના ફૂલ આવી ગયા. હાલો, દાડમના ફૂલ આવી ગયા. અને આ ચંપો જો કેવડો મોટો થઈ ગયો છે. અને ફૂલડા તો જો ફૂલ તો જો કેટલા મસ્ત. પેલા અમે અહીંયા રહેતા હો, તો અહીં હાવ નાનો એવો હતો. આપણે વાવ્યો હતો કારવી ને. હા, બે ચંપા હે. કેટલા મસ્ત ફૂલ આવ્યા જો. આ તલ વ્યૂ તો જો લાગે કેટલો મસ્ત એકદમ. નજારો તો જોવો આ ચંપાનો તમે. પછી હું આવી ગઈ તલ જોવા. તો તલ બહુ મોટા મોટા થઈ ગયા છે. સબસ્ક્રાઇબ કરી દેજો. જો ગાઈસ, તલ ને ઘાટાઈ આવી ગયા છે. જો મને કાલના જો આવું બધું લઈને જાય છે. ઓલા છે જો. અને અહીંયા જો એરડી કાઢે છે. અને ઓલા ખેતરમાં જો સામે ભૂકો ભરે છે. અને મમ્મી અને પપ્પાને આપણે ખાવા. તો અહીંયા જો કેવડો મોટો ડેમ બની ગયો છે. પેલા નાનો એવો ડેમ હતો. અહીંયા બધું ખુલ્લું ખુલ્લું કરી નાખ્યું. બાવાળા ને એવું બધું હતું એ સાફ કરી નાખ્યું ને મોટો બધો ડેમ બની ગયો છે. જો કેટલું મસ્ત બને. ભીંડાને જો કેટલો બધો ભીંડો આવી ગયો છે. જો બધા ભીંડાને એટલો ભીંડો આવી ગયો છે. ને અહીંયા રવિના જો ઉતારવા મળી. શું કરે રવિના? ભીંડો ઉતારો. કેટલો મસ્ત ભીંડો છે. જો મસ્તનો બગીચો છે. આ જો નારિયેરી છે અહીંયા. કેટલી મસ્ત છે. અને આ જો રવિના આગળ હાલી જાય છે. આ જામફળી છે.
આ જો ઊંચી ઊંચી દેખાય ને એ નીલગરી હે, જો કેટલી ઊંચી હે। નારિયેળી સપ્તપણી છે ને એકદમ મસ્ત બગીચો। અને અહીંયા જો સરગવાની સિંગુય આવી ગઈ। અને આના ફૂલ જો કેટલા મસ્ત, મને બહુ ગમે। આ કેળ છે અને અહીંયા જો કેળાને લૂમઈ આવી ગઈ। આ નારિયેળીને ત્રોફા આવી ગયા। હાલો બધા ત્રોફા પીવા। અહીંયા જો કેળા આવી ગયા અમારે કેળને। અહીંયા જો પાકવાય મેળા છે, જો આ કંઈક જનાવર ખાઈ ગયું છે। હાલો કેળા ખાવા। કોની કોની વાડીએ કેળ છે કમેન્ટમાં જણાવજો। અને આ છે કૂવો। બહુ ઊંડું પાણી છે। હાય ફ્રેન્ડ્સ, આને શું કહેવાય જેને ખબર હોય ને એ કમેન્ટમાં જણાવજો। જોઈ લેજો, આનું ઝાડ બતાવી દઉં તમને। હાય ગાઈસ, તો વાડીએ જો આવું મસ્ત મજાનું પાણી આવે છે અને જો બંબો થાય છે। આ સૌના ઝાડવા હે, કેટલા મસ્ત લાગે જો ગાઈસ। નદીમાં પુલનું કામ ચાલુ છે, જો કેટલા બધા ભૂંગળા મૂક્યા છે અને મોટો બધો પુલ બને છે। હાય ગાઈસ, તો હું વાડીએથી ઘરે આવી ગઈ તો મોઢું જો ટમેટા જેવું થઈ ગયું, તડકાનો બહુ જ તડકો લાગ્યો આજ તો। હાલો હવે જોઈએ ફ્રીજમાં શું છે, કાંઈ ઠંડુ છે? હા, ફ્રીજમાં પડ્યું તો છે સોડા, લચ્છી ભાવે મને તો મેં લચ્છી લઈ લીધી। તો હાલો બધા લચ્છી પીવા। જો અમે પૂરી બનાવવા માંડ્યા છીએ। મમ્મીએ લોટ બાંધી દીધો, ગુંડલા કરે છે અને આ પૂરી બનવાનું ચાલુ છે। તો હું જો પૂરી બનાવું છું। આજે છે શ્રીખંડપુરીનો પ્રોગ્રામ, તો આવજો બધે શ્રીખંડપુરી ખાવા। આ છે મુકાભાઈ, પૂરી ખાવા રોકાઈ જાવ। હું જો પૂરી કરું છું। આજે છે શ્રીખંડપુરી, એટલું તળી, આ પાપડ તળ્યા ચોખાના પાપડ તળીને બનાવી તળ્યા। આજનો બ્લોગ અહીંયા સુધી। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો। તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।